ગીર સોમનાથના કોડીનારમાં થયેલી રાજકીય ખેંચતાણ આજે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। ભારતીય જનતા પાર્ટીના નેતા દિનુ બોઘા સોલંકી પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। કોડીનારના કારડિયા રાજપૂત સમાજના અગ્રણી મનોજ મોરીની પોલીસે અટકાયત કરી એ પછી તેમનો હજુ સુધી કોઈ અતોપતો નથી। તેઓ ક્યાં છે તેના બાબતે પરિવારજનો અજાણ છે અને તેમની ચિંતા કરી રહ્યા છે। પરિવારજનો આ મામલે સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરીને મદદની ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે હાલ કોડીનારમાં શું સ્થિતિ થઈ રહી છે તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પહેલા કોડીનાર કોંગ્રેસના જીતેલા ઉમેદવારોની અટકાયત થઈ અને તેના બાદ કોડીનારમાં રાજકારણ ગરમાયેલું છે। એક તો જીતેલા તમામ કોંગ્રેસના ઉમેદવારોની અટકાયત થવી અને બીજી તરફ કારડિયા રાજપૂત સમાજના અગ્રણી મનોજ મોરીની અટકાયત થઈ। તેને પગલે સમગ્ર કોડીનારમાં માહોલ જે છે તે એક તંગ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। કોડીનાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કોંગ્રેસના તમામ જે કાર્યકરો છે તે પણ આ બાબતે વિરોધ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને મનોજ મોરીને જે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા ત્યાં તેમણે ઘેરાવ પણ કર્યો છે અને આખી જે ઘટના છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા દિનુ બોઘા સોલંકીના ઈશારે જ થઈ રહી હોવાના તમામ જે આક્ષેપો છે એ આક્ષેપો મનોજ મોરીના પરિવારજનો અને તમામ કોંગ્રેસના ત્યાંના નેતાઓ કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। એ પ્રતિક્રિયા જોઈએ અને સાથે જ દિનુ બોઘા સોલંકીએ મનોજ મોરીના જે સંબંધી હતા અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા જેમને ધાકધમકી આપી હતી એ કોંગ્રેસના ઉમેદવારે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે, તે પણ જોઈએ। કોડીનાર સ્વરાજની ચૂંટણીમાં લોકશાહી પદ્ધતિથી જ્યારે મતદાન થયું હોય અને કોડીનારની તમામ પ્રજાએ કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો હોય ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું એ પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખી અને કોંગ્રેસ પાર્ટીના તમામ સદસ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહ્યામાં આવે છે અને ત્યારબાદ અત્યારે અમારા અગ્રણી મનોજભાઈ મોરીની પણ રાજકીય કિન્નાખોરીની હેઠળ અટકાયત કરી અને કોડીનાર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે। તે બાબતે કોંગ્રેસના તમામ લોકો અને તમામ પ્રજાજનો અહીં કોડીનાર તાલુકા પોલીસ સ્ટેશને ઉપસ્થિત થયા છે અને આગામી દિવસોમાં આ કિન્નાખોરી રાખીને જો કેસને આગળ ચલાવશે અને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભગતસિંહ સિંધિયા માર્ગે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે। ભાજપના કોડીનારના નેતાઓનું કહેવા માંગુ છું કે તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી। તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો, અમે એક થઈને લડીશું। કારણ કે ગઈકાલે રાત્રે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને ઉમેદવારોને લઈ અને પોલીસ સ્ટેશને ગયા અને એટલું જ નહીં, ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમને શું જબરજસ્તીથી લાવવામાં આવ્યા છે, બળજબરીથી તમે અહીંયા આવ્યા છો કે શું છે, તમારી પાસે કોઈ તમને ધાક ધમકી આપી છે? ત્યારે દરેક ઉમેદવારે એક જ વસ્તુ કરી છે કે ત્યાં અમે અમારી જાતે આવ્યા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે। ત્યારે હું ભાજપના નેતાને કહેવા માંગુ છું કે આખી રાત્રે 3-4 વાગ્યા સુધી તમે અમારા લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા અને કંઈ નહીં ચાલ્યું તો તમે રાત્રે મનોજભાઈ મોરીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશને તમે લઈ જાઓ છો। અમને એવી જાણ મળી છે કે તમે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના 2 ઉમેદવારોને કોંગ્રેસવાળા ઉઠાવી ગયા છે। હું તમને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસવાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે, તમે લોકો ઉઠાવો છો। તમે કેટલા એમએલએને વેચાતા ખાઈ રહ્યા છે, તમારાથી એક હાર સ્વીકારાતી નથી। તમને શરમ આવી જોઈએ, તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરવી જોઈએ। આથી હું તમને દરેક લોકોને કહેવા માંગુ છું કે આના વિરોધમાં આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ। આને જો આપણે મનોજભાઈ મોરીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે અને હું ગીર સોમનાથની પોલીસને કહેવા માંગુ છું કે દર વખતે તમે આવું કરો છો। અત્યાર સુધીના દરેક ઇલેક્શનમાં તમે ખોટી રીતના કોઈ ઉપર કેસ કરો છો, કોઈને હેરાન કરો છો, પરેશાન કરો છો, પણ સત્ય હેરાન થઈ શકે છે, પરેશાન થઈ શકે છે, સત્ય કોઈ દિવસ પણ નિરાશ નથી થતું। અમે તાકાતથી લડીશું। બધા મિત્રોને મારી વિનંતી છે કે આમાં તમે બધા સહભાગી બનો અને આગળનો જે પ્લાન આપણે કરીએ, નક્કી કરીએ તે પ્રમાણે તમે સાથ સહકાર આપો। આપણે હિંમત રાખવાની છે, એકજૂથ રાખવાની છે। જે રીતના આપણા ઉમેદવારો એક છે તે રીતના આપણે બધા એક સાથે લડીએ અને મનોજભાઈની સાથે ઉભા રહીએ, કોંગ્રેસની સાથે ઉભા રહીએ। એ જ રીતે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।
તો પોલીસના ધાડે ધાડા અત્યારે કોડીનારમાં ઉતર્યા છે, કેમ કે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જ્યારે કોંગ્રેસના કાર્યકરો જે છે એ આ મામલે વિરોધ વ્યક્ત કરવા માટે કોડીનાર ખાતે ભેગા થયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મનોજ મોરીને કઈ રીતે છોડવામાં આવે છે અને આ સાથે જ શું તેમને આગળ જતા કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે કે કેમ, અને સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.